નમસ્કાર મિત્રો, લર્નિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું કે ઇન્કમ ટેક્સ જે નવી સાઇટ અપડેટ થઈ છે તો એની અંદર ચાલુ વર્ષનો ઇન્કમ ટેક્સ આપણે ITR 1 કઈ રીતે ભરવો। સૌપ્રથમ આપણે ગૂગલ ક્રોમ ઉપર જઈને ઇન્કમ ટેક્સ લોગિન આટલું લખશું એટલે તમે જો સાઇટનું એડ્રેસ પણ અહીંયા બદલાઈ ગયું છે eportal.incometaxgovernment.in। અહીંયા પ્રથમ જે સાઇટ છે એની પર આપણે ક્લિક કરશું। સૌપ્રથમ મિત્રો અહીંયા લોગિનનું ઓપ્શન આવે છે, ત્યાં તમારો પાન નંબર અથવા તો આધાર નંબર અથવા તો યુઝર આઈડી તમે બનાવેલો હોય તો એ નાખી શકો છો। આપણે ઇન્ડિવિજ્યુઅલ અને સેલેરી પર્સન માટે અત્યારે વાત કરી રહ્યા છે તો અહીંયા ઇન્ડિવિજ્યુઅલ તમે જોઈ શકશો, એની અંદર સેલેરી પર્સનમાં જશો, સેલેરી પર્સનમાં બધું જ અહીંયા ગાઈડન્સ અહીંયા આપેલું છે। ટુ ફાઇલ ટેક્સ રિટર્ન ફોર્મ બધા જે આપેલા છે, ટેક્સ સ્લેબ કયા લાગુ પડે છે, ડિડક્શન્સ પ્રોફાઇલ અપડેટ માટે, ત્યારબાદ એસિસ્ટેડ ફિલિંગ અને ડાઉનલોડ્સ। તો આ બધું આપણે મદદરૂપ થાય એવા કોલમ છે। અત્યારે હાલ આપણે લોગિન માટે વાત કરી રહ્યા છે એટલે અહીંયા આપણે લોગિન થઈશું, આપણો પાન કાર્ડ નંબર નાખીશું, ત્યારબાદ કન્ટિન્યુ પર ક્લિક કરશો। ત્યારબાદ મિત્રો અહીંયા આપણે ક્લિક કરવાની છે અને ત્યારબાદ આપણે પાસવર્ડ નાખવાનો છે, ત્યારબાદ આપણે કન્ટિન્યુ પર ક્લિક કરીશું। તો અહીંયા આ આપણું ડેશબોર્ડ છે મિત્રો। ખાસ કરીને ઉપરની આપણે જે નવી ટેબ છે એ આપણે સમજી લઈએ। સૌપ્રથમ અહીંયા ડેશબોર્ડ છે, ત્યારબાદ મિત્રો અહીંયા ઈ ફાઇલ કરીને છે, એમાં આપણને ઇન્કમ ટેક્સ રિટર્ન અને ઇન્કમ ટેક્સ ફોર્મ બે ટેબ આપેલી છે। ઇન્કમ ટેક્સ રિટર્નમાં તમે જશો તો અહીંથી તમે ફાઇલ ઇન્કમ ટેક્સ રિટર્ન અહીંથી કરી શકશો। વ્યૂ ફાઇલ રિટર્ન, તમે જેટલા ફાઇલ રિટર્ન કર્યા હોય તે અહીંયા જોઈ શકશો। રિટર્નને ઈ વેરીફાઈ કરવાનું હોય ત્યારે આપણે અહીંયા કરીશું। 26 ASનું ફોર્મ આપણે જોવું છે ક્રેડિટ એ અહીંયા, અને ડાઉનલોડ પ્રી ફિલ ડેટા, આપણે ડાઉનલોડ પ્રી ફિલ ડેટા કરવો હોય તો અહીંયા જશું। ત્યારબાદ ઇન્કમ ટેક્સ ફોર્મ્સ જે છે, ફાઇલ ઇન્કમ ટેક્સ ફોર્મ્સ અને વ્યૂ ફિલ્ડ ફોર્મ્સ। ઓકે, તો આ ટેબ આપણે અહીંયા ઈ ફાઇલ માટે છે। ત્યારબાદ ઓથોરાઇઝ પાર્ટનર્સ અહીંયા CA માટે છે અને અલગ અલગ જે પાર્ટનર્સ છે ઓથોરાઇઝ એ પર્સન માટેની ટેબ છે। સર્વિસીસમાં આપણે રિફંડ રીઇશ્યુ, કોન્ડોનેશન રિક્વેસ્ટ, EVC જ્યારે જનરેટ કરવાનું હોય ત્યારે અહીંયા આપણે જશું। ત્યારબાદ IT ડ્રેઇન, ત્યારબાદ વ્યૂ ડાઉનલોડ ઈ પાન, તમારે ઈ પાન ડાઉનલોડ કરવું હોય એટલે કે પાન કાર્ડ ઇલેક્ટ્રોનિક બનાવવું હોય તો તમે અહીંયા જશો। એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ એ આપણે અહીંથી લઈશું। ત્યારબાદ મિત્રો અહીંયા પેન્ડિંગ એક્શન છે, એ તમે અહીંયા પેન્ડિંગ એક્શનમાં જે આપણું કામ બાકી છે એ બધું જોઈ શકશો। અહીંયા ગ્રેવિયન્સ છે, ત્યારબાદ અહીંયા હેલ્પનું ઓપ્શન છે, અહીંયા ઉપર આપણું ઇન્ડિવિજ્યુઅલ આપણે લોગિન છીએ, અહીંથી તમે ક્લિક કરશો એટલે તમે માય પ્રોફાઇલ પાસવર્ડ ચેન્જ કરી શકશો અને અહીંથી લોગ આઉટ થઈ શકશો। બીજું અહીંયા તમે જોઈ શકો છો સેશન ટાઈમ અહીંયા 40 મિનિટનો છે, 40 મિનિટમાં આ સેશન આપણું પૂરું થઈ જશે એટલે એ અગાઉ આપણે બધું કામ અહીંયા કરવાનું છે। જ્યારે તમે કંઈ કામ કરશો એટલે અહીંયા સેશનનો ટાઈમ 40 મિનિટથી ફરીથી કાઉન્ટ થશે। તો આ હતું મિત્રો અહીંયા ડેશબોર્ડ અને ઉપરનું જે ટેબ છે એ સમજવાનું। ત્યારબાદ અહીંયા તમે જોઈ શકશો, અહીંયા તમારું નામ, તમારું પાન કાર્ડ, તમારો મેલ ID, મોબાઈલ નંબર અને લોગિન તમે કઈ રીતે કરેલું છે એઝ અ સેલ્ફ। બીજું અહીંયા ખાસ તમારે સમજવાનું છે કે કોન્ટેક્ટ ડિટેલ્સ આપણી જે અપડેટ કરવાની હોય તો તમારે જવાનું છે અહીંયા સામે અપડેટ બટન ઉપર। બેંક ડિટેલ તમારે સુધારવી હોય તો તમારે જવાનું છે અહીંયા અપડેટ બટન ઉપર। યોર એકાઉન્ટ ઇઝ નોટ સિક્યોર વિથ eVault, તો અહીંયા સિક્યોર એકાઉન્ટ મિત્રો અહીંયા 2 સ્ટેપ વેરિફિકેશનની વાત છે, તો તમારું એકાઉન્ટ સિક્યોર કરવું હોય તો અહીંયા તમે ક્લિક કરશો, બરાબર। ત્રણ વિગત આપણે સૌપ્રથમ જોઈ લઈએ। કોન્ટેક્ટ ડિટેલ્સ અપડેટ કરવા માટે આપણે અહીંયા ક્લિક કરીશું અપડેટ, ત્યારબાદ તમે જોઈ શકશો અહીંયા બધી જ તમામ વિગતો આપણે મોબાઈલ નંબર, રેસિડેન્ટ ઓફિસ, ઈમેલ એડ્રેસ, આ બધું જ વિગત તમે સુધારી શકશો અને અહીંયા સેવ કરી શકશો। અને ફરીવાર ડેશબોર્ડ ઉપર જઈએ છીએ, ત્યારબાદ અહીંયા બેંક એકાઉન્ટમાં આપણે અપડેટ બટન ઉપર ક્લિક કરશું। તમે જોઈ શકો છો અહીંયા બેંક એકાઉન્ટ જે આપણું છે એ અહીંયા વિગતો બતાવે છે। તો અહીંયા એડેડ બેંક એકાઉન્ટ્સ, ફેઇલ્ડ બેંક એકાઉન્ટ્સ ને રિમૂવ બેંક એકાઉન્ટ્સ। તો મિત્રો અહીંયા બે પ્રકારના બેંક એકાઉન્ટ છે મારી પાસે, બંને તમે જોઈ શકો છો વેલિડેટ છે। નીચે એક બટન આપેલું છે નોમિનેટ ફોર રિફંડ, તો રિફંડ
જે બેંકમાં આપણે જોતું હોય એ બેંકને આપણે એક્ટિવેટ કરવાની છે. તો જેમ કે મારે આમાં રિફંડ જોઈએ છે તો આપણે કરીશું અહીંયા એક્ટિવેટ. આર યુ વોન્ટ ટુ શ્યોર? ઓકે, કન્ટિન્યુ. તો અહીંયા આ બેંક જે છે એ નોમિનેટ થઈ ગઈ રિફંડ માટે. તો એકથી વધુ જ્યારે બેંકો તમે અંદર અહીંયા દેખાય તમને, અથવા તમે એડ કરેલી હોય તો અહીંયા તમે એને નોમિનેટ કરી શકો છો કે રિફંડ કઈ બેંકમાં આવે. ત્યારબાદ અહીંયા 3 ટપકા ઉપર જશો, ત્યાં તમે વ્યૂ બેંક ડિટેલ્સ, રીવેલિડેટ, તમે બેંકને રીવેલિડેટ કરી શકો છો અને બેંક એકાઉન્ટ રિમૂવ પણ કરી શકો છો. બરાબર. ત્યારબાદ અહીંયા ફેલ્ડ બેંક એકાઉન્ટ અને રિમૂવ બેંક એકાઉન્ટ જેટલા કર્યા છે તમને વિગતો બતાવશે. અને વધારાનું જો બેંક એકાઉન્ટ એડ કરવું હોય મિત્રો તો અહીંયા આપણે કરીશું એડ બેંક એકાઉન્ટ. ઓકે. અહીંયા પણ તમે વ્યૂ બદલી શકો છો. હું આને આ રીતે કરું તો અહીંયા આ રીતે વ્યૂ આવશે અને અહીંયા ક્લિક કરું તો આ રીતે વ્યૂ આવશે. ઓકે. ત્યારબાદ ફરીથી આપણે ડેશબોર્ડ ઉપર જઈએ. યોર એકાઉન્ટ ઇઝ નોટ સિક્યોર. હું આની પર ક્લિક કરું છું તો અહીંયા તમે જુઓ છો ફાઇલિંગ વોલ્ટ હાયર સિક્યોરિટી. તો અહીંયા તમને ઓપ્શન આપે છે કે તમે સેટ હાયર સિક્યોરિટી ફોર લોગિન. તો આમાંથી કયા પ્રકારનું લોગિન તમે સિક્યોર કરવા માંગો છો. તો અહીંથી ધારો કે તમે અહીંયા ક્લિક કરો છો કે OTP ઓન મોબાઈલ. ઓકે. તો અહીંયા ક્લિક કરું છું, તમે જોઈ શકશો કે એક OTP આવશે મોબાઈલ પર. બરાબર. એ OTPથી તમે અહીંયા સિક્યોર કરી શકશો. એના પણ 3 સ્ટેપ છે મિત્રો, તમે જોઈ શકો છો. પહેલું સિલેક્ટ હાયર સિક્યોરિટી ઓપ્શન, જે આપણે કર્યું. ત્યારબાદ અહીંયા કન્ફર્મેશન કરવાનું છે OTP નાખીને, અને ત્યારબાદ અપડેટ સક્સેસફુલી. બરાબર. અને જો આ જનરેટ ના થયો હોય તો ફરીથી આપણે કરવાનું છે જનરેટ. તો આ રીતે મિત્રો તમે અહીંથી સિક્યોરિટી કરી શકો છો. બીજું ઓપ્શન નીચે આપેલું છે, અહીંયા પણ સેટ હાયર સિક્યોરિટી ફોર પાસવર્ડ રિસેટ, કે પાસવર્ડ રિસેટ કરવો હોય ત્યારે કેવી સિક્યોરિટી તમે માંગો છો. તો આમાંથી કોઈ પણ એક ઓપ્શન પસંદ કરીને તમે તમારું એકાઉન્ટ સિક્યોર કરી શકો છો. આપણે જઈશું બેક. આ આપણું ડેશબોર્ડ આવ્યું. અહીંયા તમે લાસ્ટ લોગઆઉટ જોઈ શકો છો અને લાસ્ટ લોગિન ક્યારે થયા હતા એ એક્ટિવિટી લોગ તમે અહીંયા જોઈ શકો છો. તો આ વિગત આપણે અહીંયા સમજી ગયા. હવે મિત્રો અહીંયા આપણે સમજીએ ફાઇલ યોર રિટર્ન ફોર ધ યર એન્ડેડ 31 માર્ચ 2021. 31 માર્ચ 2021 જે એન્ડ થાય છે યર, એના માટેનું ફાઇલ આપણે રિટર્ન કરવાનું છે. અને એસેસમેન્ટ યર ગણાશે અહીંયા 1/4/2021થી લઈને 31/3/2022. ઓકે. તો આપણું નાણાકીય વર્ષ ગણવાનું છે આપણે 1/4/20થી 31/3/2021 સુધીની આવક અને જાવક લેવાની છે. ત્યારબાદ આપણે ફાઇલ કરવા માટે અહીંયા ઓપ્શન છે આપણી જોડે ફાઇલ નાવ. બરાબર. અને નીચે તમે વધારાના જે ઓપ્શન જુઓ છો એમાં છે ટેક્સ ડિપોઝિટ. તમારે ટેક્સ ડિપોઝિટ થયું હોય તો એ તમને બતાવશે કયા એસેસમેન્ટ યરમાં. ત્યારબાદ અહીંયા રિસન્ટ ફાઇલ રિટર્ન્સ, તમે છેલ્લે જે ફાઇલ રિટર્ન કર્યા હોય નાણાકીય વર્ષોમાં એ તમને બતાવશે. પેન્ડિંગ એક્શન, અહીંથી તમારી કઈ પેન્ડિંગ કોઈ એક્શન હોય તો બતાવશે તમને. રિસન્ટ ફોર્મ ફિલ, છેલ્લે ફોર્મ ભર્યું હોય એ, અને ગ્રેવિયન્સ. ઓકે. તો અહીંયા આપણે અત્યારે ઓપ્શનમાં કંઈ અત્યારે બતાવતું નથી અને આપણે ડેટા અત્યારે એ જોઈતો પણ નથી. તો શરૂઆત કરીએ આપણે ઇન્કમટેક્સ ફાઇલ રિટર્ન કરવાની. અહીંથી આપણે પહેલાં ઓપ્શન કરીશું ફાઇલ નાવ. એની ઉપર હું ક્લિક કરું. સૌપ્રથમ મિત્રો અહીંયા એસેસમેન્ટ યર સિલેક્ટ કરવાનું છે. તો અત્યારે અમારું એસેસમેન્ટ યર છે 2021-22. સિલેક્ટ મોડ ઓફ ફિલિંગ, હું અત્યારે કરું છું ઓનલાઈન. ત્યારબાદ આપણે કરીશું કન્ટિન્યુ. બીજું મિત્રો ITR 1 ભરતા પહેલાં આપણી જોડે ફોર્મ 16 જોઈએ. એ ફોર્મ 16 લઈને આપણે બેસવાનું છે ને એની વિગતો અહીંયા આપણે ભરવાની છે. કન્ટિન્યુ પર હું ક્લિક કરું છું. ત્યારબાદ યુ હેવ સેવ ડ્રાફ્ટ ઓફ ઇન્કમટેક્સ રિટર્ન. તો અહીંયા તમે સબમિશન માટે કોઈ અગાઉથી ઇન્કમટેક્સ ફોર્મ અહીંયા ભરી રાખ્યું છે, રિટર્નનું ફોર્મ, અને તમે એને સબમિટ નથી કર્યું તો મિત્રો તમને અહીંયા દેખાશે. અને જો તમે પ્રથમવાર ભરો છો તો તમને એમ જ કહેશે કે ફ્રેશ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરો. તો અહીંયાથી હું નવું જ અત્યારે તમારી સામે કરી રહ્યો છું. સ્ટાર્ટ ન્યૂ ફિલિંગ. અહીંયા 3 ઓપ્શન છે. આપણે ઇન્ડિવિજ્યુઅલ છો, હિન્દુ અવિભક્ત કુટુંબ છો કે અધર્સ. તો આપણે ઇન્ડિવિજ્યુઅલ છે તો આની ઉપર હું ક્લિક કરીશ અને કન્ટિન્યુ. ત્યારબાદ યુ ટુ ચૂઝ ITR ફ્રોમ ધ પ્રોસીડ. તો અહીંથી ITR આપણે કયું ભરવાનું છે, તો સેલેરી પર્સન હોય તો આપણે ITR 1 સિલેક્ટ કરવાનું છે. બરાબર. અને ત્યારબાદ આપણે પ્રોસીડ વિથ ITR 1. ઓકે. ત્યારબાદ મિત્રો અહીંયા 3 ઓપ્શન છે. વેલિડેટ યોર રિટર્ન્સ બ્રેકઅપ,
કન્ફર્મ યોર રિટર્ન સમરી અને વેરીફાય સબમિટ યોર રિટર્ન. બરાબર. તો અહીંયા સૌપ્રથમ આપણે કરીશું લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. એના પહેલાં તમે જોઈ શકશો કે ડોક્યુમેન્ટ કેવા અહીંયા જોઈએ છે. જેમ કે ફોર્મ 16 છે, તો એની ઉપર હું ક્લિક કરું તો મને એક નમૂનો જોવા મળશે ફોર્મ 16નો. ફોર્મ 16A શું છે, 26AS ફોર્મ શું છે, બેંક સ્ટેટમેન્ટ કઈ રીતનું હોય. બરાબર. તો અહીંથી કોઈ પણ એક નમૂનો તમે જોઈ શકો છો. જેમ કે ફોર્મ 16નો નમૂનો જોવો છે તો 16 ઉપર ક્લિક કરી અને તમે જોઈ શકશો સેમ્પલ ઓફ. તો હિયર ઉપર આપણે ક્લિક કરવાનું છે એટલે તમને ફોર્મ 16નો આખો નમૂનો બતાવે. ફોર્મ 16ના નમૂનામાં અત્યારે હાલ પાર્ટ A અને એ જ રીતે અહીંયા પાર્ટ B. બરાબર. આ રીતે ફોર્મ 16નો નમૂનો છે, તમે જોઈ શકશો આખો. બરાબર. તો આ જ રીતે દરેક ફોર્મના નમૂના અહીંયા તમે જોઈ શકશો. ઓકે. ત્યારબાદ હાઉસ રેન્ટ રિસિપ્ટ, ત્યારબાદ ઇન્વેસ્ટમેન્ટ પ્રીમિયમ પેમેન્ટ રિસિપ્ટ લાઇક LIC, ULIP, ETC. બરાબર. ઓકે. આ બધા જ જે છે મિત્રો અહીંયા તમે ડોક્યુમેન્ટ જોઈ શકશો. હું અત્યારે એમાં આપણે જતા નથી. લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આર યુ ફિલિંગ ઇન્કમ ટેક્સ રિટર્ન ફોર એની ઓફ ધ ફોલોઈંગ રીઝન્સ. તો અહીંયા આપણે શું કરવાનું છે? તો મિત્રો અહીંયા આપણે ઓપ્શન પસંદ કરવાના છે. સેલેરી પર્સનના કેસમાં અહીંયા જે પહેલું ઓપ્શન છે એ જ આપણે કરવાનું છે કે ટેક્સેબલ ઇન્કમ જે છે એ આપણી બેઝિક એક્ઝેમ્પશન લિમિટ કરતાં વધુ છે. બરાબર. અને જો અન્યથા અહીંયા સેકન્ડ જે છે એમાં 3 કારણો આપેલા છે. તો અહીંયા 3 કારણો છે. એમાં પહેલું છે કરંટ એકાઉન્ટમાં 1 કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન થયું હોય પ્રીવિયસ વર્ષમાં, તો એ તો આપણે હોય નહીં સેલેરી પર્સનમાં. ત્યારબાદ બીજું છે 2 લાખ રૂપિયા ફોરેન કન્ટ્રીમાં ટ્રાવેલિંગ માટે વાપર્યા હોય, તો એ પણ આપણા કેસમાં નથી. અને 1 લાખ રૂપિયા કન્ઝપ્શન ઇલેક્ટ્રિસિટી જે બિલ છે એ ગઈ વખતે 1 લાખ રૂપિયા ઉપર આવ્યું હોય. જો આવું કંઈ હોય તો મિત્રો તમે અહીંયા ક્લિક કરી શકો છો. અત્યારના કેસમાં એવું કંઈ છે નહીં. તો અહીંયા પહેલું ઓપ્શન સિમ્પલ સેલરી પર્સનમાં આપણે કરવાનું છે. ત્યારબાદ આપણે કન્ટિન્યુ પર ક્લિક કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે તમારું જે ફોર્મ 16 છે, અહીંયા મિત્રો નવું અપડેટ એટલા માટે છે કે આપણું ફોર્મ 16 છે એનાથી બેઠો ડેટા આની અંદર લઈ લેશે. બરાબર. પ્રી ફિલ ડેટા અહીંયા કરીને આપશે આપણને. અને એમાં કોઈ ચેન્જીસ હોય ફોર્મ 16 અને આ ડેટામાં જો કોઈ અનમેચ હોય તો જ તમારે એને એડિટ કરવાનો છે, બાકી તમારે કન્ફર્મેશન એમને એમ આપવાનું છે. તો અહીંયા આપણે ઓકે કરશું. તો શરૂઆતમાં મિત્રો અહીંયા સમજો કે આપણે મુખ્યત્વે 3 વિભાગમાં અહીંયા કામ કરવાનું છે. પહેલું છે વેલિડેટ રિટર્ન, જેની અંદર આપણે 5 પેટા વિભાગ છે. અને એ જ રીતે બીજું જે છે કન્ફર્મ યોર રિટર્ન સમરી, અને ત્યારબાદ છે ત્રીજું સ્ટેપ આપણું વેરીફાઈ એન્ડ સબમિટ. તો પ્રથમ જે ચરણ છે એની અંદર આપણે 5 ભાગ છે. એ 5 ભાગ તમે નીચે પણ જોઈ શકો છો. બરાબર. પહેલું આપણે શું છે પર્સનલ ઇન્ફોર્મેશન, અહીંયા તમે જોઈ શકો છો. ત્યારબાદ ગ્રોસ ટોટલ ઇન્કમ, ત્યારબાદ ટોટલ ડિડક્શન, ત્યારબાદ ટેક્સ પેડ અને ટોટલ ટેક્સ લિયાબિલિટી. તો અહીંયા શરૂઆતમાં આપણે પહેલું જે ઓપ્શન છે એ આપણે પસંદ કરીએ. બરાબર. એની અંદર આપણે ક્લિક કરીએ છીએ પહેલું ઓપ્શન. તો અહીંયા તમે તમારી બધી જ તમારી પર્સનલ ઇન્ફોર્મેશન તમે જોઈ શકશો. બરાબર. આમાં કંઈ પણ ચેન્જીસ હોય તો તમે અહીંયા એડિટમાં જઈને આ બધી જ વિગતો અહીંયા સુધારી શકશો. ત્યારબાદ અહીંયા નેચર ઓફ એમ્પ્લોયમેન્ટ એ પણ તમારે અહીંયા જોઈ શકો છો. એ પણ તમારે સુધારવું હોય તો સુધરી શકશે. ત્યારબાદ ફિલિંગ સેક્શન, અહીંયા આપણે 139 એક જ રાખવાનું છે કેમ કે આપણે બિફોર ડ્યુ ડેટ આપણે રિટર્ન ફાઇલ કરી રહ્યા છે. બરાબર. ત્યારબાદ આગળ નીચે અહીંયા એક ઓપ્શન આપેલું છે 115 BAC. આની અંદર મિત્રો ન્યૂ ટેક્સ રિઝીમ. તો અહીંયા યસ અને નો છે. એનો મતલબ એવો છે કે જો યસ કરશો તો તમારા નવા ટેક્સ જે સ્લેબ છે એ પ્રમાણે અહીંયા ટેક્સ કાઉન્ટ થશે, અને નો કરશો તો જૂના ટેક્સ સ્લેબ પ્રમાણે અહીંયા કાઉન્ટ થશે. બરાબર. તો આપણે અત્યારના કેસમાં જે આપણને ફાયદાકારક હોય તમારે બંને રીતે ગણી લેવાનું કે જૂના સ્લેબ પ્રમાણે મને ફાયદો થાય છે કે નવા સ્લેબ પ્રમાણે. તો અહીંયા કયા સ્લેબ પ્રમાણે તમને ફાયદો થાય છે એ પ્રમાણે મિત્રો અહીં યસ અથવા તો નો આપવાનું છે. બરાબર. જો નવા ટેક્સ પ્રમાણે તમે ગણતરી કરવા માંગતા હોય તો યસ કરશો, અને જૂના ટેક્સ સ્લેબ પ્રમાણે કરવા માંગતા હોય તો નો કરશો. ત્યારબાદ આપણે આગળ જઈશું. અહીંયા આપણી બેંક ડિટેલ છે. બેંક ડિટેલ અગાઉ પણ મેં તમને કીધું કે બેંક ડિટેલ અહીંયા એકથી વધારે બતાવતા હોય તો તમારે એને રિફંડ માટે કોઈને એકને એક્ટિવ કરવું પડશે. ત્યારબાદ બીજી બેંક જો એડ કરવી હોય તો એડ અનધર બેંક ડિટેલ તમે કરશો એટલે બીજી બેંકની ડિટેલ ઉમેરી શકશો. અહીંયા વેલિડેટ છે મિત્રો, બેંક વેલિડેટ કરવી અગત્યની છે.
ત્યારબાદ આપણે કન્ફર્મ ઉપર ક્લિક કરશું. તમે જોઈ શકશો અહીંયા પહેલું જે ઓપ્શન છે આપણું કન્ફર્મ થઈ ગયું. ત્યારબાદ અહીંયા મિત્રો કન્ફર્મ થયું એનો મતલબ એવો નથી કે તમે એડિટ નહીં કરી શકો. તમે જોઈ શકશો અહીંયા મોડિફાય ઇફ રિક્વાયર્ડ, તો તમે મોડિફાય પણ આને કરી શકશો. ઓકે, ત્યારબાદ છે ગ્રોસ ટોટલ ઇન્કમ. હું આની પર ક્લિક કરું છું. તો અહીંયા આપણે સેલેરી એક્ઝેમ્પશન છે. તો મિત્રો અહીંયા યસ અને નોમાં તમારે જવાબ કરવાના છે. આ એક પ્રકારની એક્ઝેમ્પશન છે બધી. તો અહીંયા સૌપ્રથમ છે કોસ્ટ ઓફ ટ્રાવેલ, ટૂર ઓર ટ્રાન્સફર, મેન્ટેનન્સ અથવા યુનિફોર્મ માટે કોઈ એક્ઝેમ્પશન મળતા હોય તો આપણે અત્યારે નો છે, એવો કોઈ એલાઉન્સ નથી મળતું. ત્યારબાદ સ્પેશિયલ કોમ્પિટન્સી એલાઉન્સ, ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ કે હોસ્ટેલ એલાઉન્સ મળતું હોય. મારા કેસમાં એવું છે નહીં. ત્યારબાદ ક્લેમ એક્ઝેમ્પશન ઇન રિસ્પેક્ટ ઓફ હાઉસ રેન્ટ એલાઉન્સ, HRA એક્ઝેમ્પશન મળતા હોય એવા કોઈ નથી મારી પાસે. ત્યારબાદ રિસ્પેક્ટ ઓફ લીવ ટ્રાવેલિંગ એલાઉન્સ એવું પણ નથી. ત્યારબાદ છે કોઈ અધર એવો ક્લેમ છે એક્ઝેમ્પશન માટે, નો. તો મારા કેસમાં અહીંયા નથી. જો તમારી પાસે હોય તો તમારે કરવાનું છે યસ અને અહીંયા લખવાનું છે એમાઉન્ટ. મિત્રો આ જે સેક્શન લખેલી છે એ સેક્શન તમારા ફોર્મ 16માં હશે જ. ફોર્મ 16માં તમે જોઈ શકો છો ત્યાં કે કોઈ એક્ઝેમ્પશન જે છે એ આપણને ત્યાં આપી નથી. જો ત્યાં એમાઉન્ટ લખેલી હોય તો તમારે અહીં યસ કરીને તમારે એમાઉન્ટ લખવાની છે. અત્યારના કેસમાં આપણે નો છે, આપણે કરીશું કન્ટિન્યુ. ત્યારબાદ અહીંયા મિત્રો જે ફોર્મ 16 છે, ફોર્મ 16 પ્રમાણે આપણે ડેટા મેચ કરવાનો છે. ફોર્મ 16માં તમે જોશો અહીંયા આ જે ગ્રોસ સેલેરી છે એ ફોર્મ 16માં દેખાવી જોઈએ. તો ફોર્મ 16માં પાર્ટ બીમાં તમે અહીંયા જોઈ શકો છો મારા ફોર્મ 16માં પાર્ટ બીમાં ગ્રોસ સેલેરી જે છે આટલી બતાવે છે. ત્યારબાદ નેટ સેલેરી જે છે એ પણ તમે જોઈ શકો છો 7,10,760, એ પણ નેટ સેલેરી જે છે એ પ્રમાણે બતાવે છે. ડિડક્શન્સ અંડર સેક્શન 16 એ 50,000 બતાવે છે, તો 50,000 અહીંયા પણ હોવા જોઈએ. તમે જો ડિડક્શનમાં સેક્શન 16માં એમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન અંડર સેક્શન 16 એની અંદર 50,000 બતાવે તો એ 50,000 અહીંયા લેસ થયા. ત્યારબાદ અહીંયા બતાવે છે 6,60,760, તો એ ઇન્કમ ચાર્જેબલ અંડર હેડ સેલરીઝ, બરાબર. તો એ પણ તમે ફોર્મ 16માં તમે જોઈ શકો છો કે ઇન્કમ ચાર્જેબલ અંડર ધ હેડ સેલરીઝ, ઓકે, એ હેડ હેઠળ અહીંયા આવી ગઈ છે. તો પરફેક્ટ ફોર્મ 16 સાથે અહીંયા મેચ કરતા જવાનું છે. પ્રીફિલ ડેટા છે, લગભગ આમાં ખોટું હશે નહીં. જે આપણા ડિડક્ટરને આપણે જે ડેટા આપેલો છે તો એ જ સેલરી ડેટા ઉપરથી અહીંયા ફોર્મ 16 બન્યું છે અને ફોર્મ 16 ઉપરથી અહીંયા ડેટા કેપ્ચર કરેલો છે. ત્યારબાદ મિત્રો ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી, તો એની અંદર તમે જોઈ શકશો અહીંયા કોઈ ડેટા નથી, અહીંયા 0 છે. તો મારા ફોર્મ 16માં પણ હાઉસ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી માટે 0 હશે, બરાબર. જો મારે ડિટેલ અહીંયા એડ કરવાની હોય, બરાબર, અથવા તો તમે કોઈ ડોક્યુમેન્ટ આપ્યા નથી પણ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી છે તો તમારે અહીંયા એડ ડિટેલ્સ કરવાની છે, બરાબર. એડ ડિટેલ્સ ઉપર ક્લિક કરીશ એટલે મારે એની વિગતો આપવાની થશે કે સેલ્ફ ઓક્યુપાઈડ છે, લેટ આઉટ છે કે ડીમ લેટ આઉટ, બરાબર. આની વિગતે ચર્ચા મારા જે જૂના અગાઉના ઇન્કમટેક્સ માટેના વિડીયો છે એના માટે સમજાયેલા છે, બરાબર. તો આ બધી જ વિગતો આપણે ત્યાંથી ઇન્ટરેસ્ટ પેએબલ ઓન બોરોવેબલ કેપિટલ, બરાબર, અહીંયા આપણે વ્યાજ લખવાનું છે. એરિયસ રેન્ટ રિસીવ્ડ ડ્યુરિંગ ધ યર લેસ 30%, બરાબર. તો 30%, 30%થી ઓછું રેન્ટ રિસીવ્ડ હોય તો તમારે અહીંયા એરિયસ લખવાનું છે. અને ઇન્ટરેસ્ટ પેએબલ બોરોવેબલ કેપિટલ, જે વ્યાજ છે એ વ્યાજ તમારે અહીંયા લખવાનું છે હાઉસ પ્રોપર્ટીનું, બરાબર. અને આપણે અહીંયા કરી દેવાનું છે એડ. અત્યારના કેસમાં મારે છે નહીં એટલે હું આને કેન્સલ કરું છું. તો આ પોર્શન અહીંયા તમે જોઈ શકો છો 0. ત્યારબાદ ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ, મારી પાસે અત્યારે કોઈ પણ ઇન્કમ અહીંયા આવેલ નથી. જો મિત્રો અહીંયા બેંક એકાઉન્ટ જે છે એ આપણું અહીંયા લિંક જ છે, પાન કાર્ડ આપણું લિંક હોય છે. તો બેંક એકાઉન્ટમાં જો તમારે 10,000 કરતાં વધુ વ્યાજ, બેંક વ્યાજ અથવા તો FDનું વ્યાજ, બરાબર, તો એ ડિટેલ જે હશે એ અહીંયા ઓટોમેટિક જ અહીંયા ફેચ થઈ જશે. તો તમારા કેસમાં કદાચ અહીંયા બતાવી શકે કે FDનું વ્યાજ આટલું છે અને બેંક વ્યાજ આટલું છે, બરાબર. તો અહીંયા મારા કેસમાં 10,000થી ઉપર બેંક વ્યાજ નહીં જતું હોય તો અહીંયા ડેટા ફેચ થયો નથી. જો તમારે લખવો હોય અથવા તો એ ડેટા તમારે એડ કરવો હોય, બરાબર, તો એડ ડિટેલ્સ ઉપર ક્લિક કરશો અને તરત તમારે યસ અથવા તો નો કરવાનું છે, બરાબર. આટલી વિગતો ભરીને તમારે કન્ટિન્યુ કરશો, બરાબર. હવે આમાં તમારે ક્યાં નાખવાનું છે બેંક વ્યાજ? અહીંયા ઇન્ટરેસ્ટ ઇન્કમ ફ્રોમ સેવિંગ બેંક એકાઉન્ટ ઇન ઇન્ડિયા, યસ. જેવું યસ કરશો
તો તમારે બેંકની વ્યાજની વિગત અહીંયા નાખવાની થશે, બરાબર. એ જ રીતે મિત્રો આમાંથી જે પણ તમારે વિગત લાગુ પડતી હોય યસ કરીને નો કરીને તમારે ભરવાની છે. અત્યારે મારા કેસમાં બેંક ઇન્ટરેસ્ટ નથી, બરાબર. જો તમારા કેસમાં હશે તો અહીંયા ડેટા ફેચ થઈને આવ્યો હશે, પણ એ ફોર્મ 16 સાથે મેચ કરી લેવાનો. ત્યારબાદ ગ્રોસ ટોટલ ઇન્કમ 6,60,760. તો એ જ રીતે તમે જોઈ શકશો ફોર્મ 16માં એ ડેટા મેચ થાય છે. ગ્રોસ ટોટલ ઇન્કમ 9 નંબરનો મુદ્દો. હવે મિત્રો આવે છે એક્ઝેમ્પ્ટ ઇન્કમ. એ પણ મારા ફોર્મ 16માં નથી, પણ તમારે કોઈ એક્ઝેમ્પ્ટ ઇન્કમ હોય સેલરી સિવાયની તો તમે એડ ડિટેલ્સ કરી શકો છો અને અહીંથી તમારી ઇન્કમ સિલેક્ટ કરી શકો છો. એગ્રીકલ્ચર ઇન્કમ 5,000થી ઓછી હોય, બરાબર. અહીંયા જે પણ ઇન્કમ છે એ બધી તમે જોઈ શકશો. આમાંથી કોઈ પણ ઇન્કમ હોય તો તમે અહીંયા એડ કરી શકશો, બરાબર. એ એડ કરીને અહીંયા તમારે એડ કરવાનું છે ક્લિક અને અહીંયા લખવાની છે એમાઉન્ટ. અત્યારના કેસમાં છે નહીં એટલે આપણે કરીશું કેન્સલ. અહીંયા મારો જે તમામ ડેટા છે ગ્રોસ ઇન્કમ સુધીનો એ મારો ડેટા ફોર્મ 16 સાથે મેચ થાય છે. ઓકે, આપણે કરીશું કન્ફર્મ. ત્યારબાદ તમે જોઈ શકશો અહીંયા 2 મુદ્દા મારા પૂરા થયા. ત્રીજો મુદ્દો ટોટલ ડિડક્શન. હવે ટોટલ ડિડક્શન એ પણ આપણે ફોર્મ 16 સાથે મેચ કરીશું. આની ઉપર ક્લિક કરીએ. ઓકે, સૌપ્રથમ આવે છે તમે ડોનેશન ક્યાંય આપેલું છે? નો. ત્યારબાદ ડોનેશન પેડ ધ સાયન્ટિફિક રિસર્ચ કે રૂરલ ડેવલપમેન્ટ એવા કોઈમાં આપણે ડોનેશન નથી કર્યું. ત્યારબાદ ATGG હેઠળ ડિડક્શનમાં કોઈ ક્લેમ છે તમારો? તો અહીંયા મિત્રો ATGG હેઠળ જે છે એ તમને HRA ન મળ્યું હોય, હાઉસ રેન્ટ અહીંયા તમે જોઈ શકો છો અને ક્લિક કરું તો તમે વાંચી શકો છો. ઇફ યુ ડુ નોટ રિસીવ હાઉસ રેન્ટ અલાઉન્સ યુ મે ક્લેમ બેનિફિટ ઓફ રેન્ટ પેડ ટુ ધ લેન્ડલોર્ડ, બરાબર. જો તમને HRA ન મળ્યું હોય ને તમે જો ભાડું ખર્ચ કર્યું હોય અને કોઈ માલિકને આપેલું હોય તો તમે અહીંયા એને ક્લેમ કરી શકો છો. યસ કરીને જે ભાડું ભર્યું હોય એ તમે અહીંયા લખી શકો છો. અત્યારના કેસમાં આપણે છે નહીં. ત્યારબાદ મિત્રો અહીંયા સેક્શન 80C એ હેઠળ આપણે જેટલું પણ છે અહીંયા એમ્પ્લોયીનું શેર પ્રોવિડન્ટ ફંડ, લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, આપણું PPF પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, બરાબર. તો જેટલી બી ફિક્સ ડિપોઝિટ કે જેટલું આપણે આપેલું છે એ બધું જ થઈને અહીંયા 1,42,775 જે આપણા ફોર્મ 16માં હશે ડિડક્શન ATC હેઠળ એ આપણે જોઈ લેવાની છે. તો તમે જોઈ શકો છો મારા ફોર્મ 16 સાથે આ રકમ અહીંયા મેચ થાય છે એટલે મારે આમાં કંઈ છેડછાડ કરવાની નથી. અને રિફર ફોર્મ સેક્શન ATC હું આની ઉપર ક્લિક કરું તો ATC જે છે એ તમે અહીંથી જોઈ શકશો, બરાબર. અત્યારે આપણે જોવાની જરૂર નથી કેમ કે આપણે E-ફિલિંગ પોર્ટલ ઉપર આપણે જતા રહીશું, બરાબર. આને હું ક્લોઝ કરું છું. ત્યારબાદ આ રકમ ઓકે છે એટલે આપણે આગળ જઈએ. ડુ યુ એગ્રી વિથ ઇન્ફોર્મેશન? યસ, એગ્રી. ત્યારબાદ અહીંયા ATCCD હેઠળ આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં NPSમાં હોય તો આપણે યસ અથવા નો કરવાનું છે. ત્યારબાદ અહીંયા પેમેન્ટ્સ મેડિકલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, હેલ્થ ચેકઅપ અને મેડિકલ એક્સપેન્ડિચર ઓફ સ્પેશિયલ ઇન્ડિવિજ્યુઅલ્સ. તો અહીંયા મિત્રો મેડિકલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, તો મેડિક્લેમનું પ્રીમિયમ હોય તો તમારે અહીંયા યસ અથવા તો નો કરવાનું છે. અને અહીંયા ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ફોર હાયર એજ્યુકેશન સેલ્ફ ઓર રિલેટિવ, હાયર એજ્યુકેશન માટે કોઈ લોન હોય તો એનું ઇન્ટરેસ્ટ તમારે યસ અથવા નો કરવાનું છે. ત્યારબાદ અહીંયા બીજી કોઈ ડિડક્શન તમારે ક્લેમ કરવાની છે જેમ કે નીચે આપેલી છે તો આપણે યસ કરશો તો આમાંથી તમે ક્લિક કરી શકશો. હવે આમાંથી કઈ ક્લેમ કરવાની છે, આમાંથી જે આપણને ક્લેમ કરવાની થાય ફોર્મ 16 પ્રમાણે એ આપણે અહીં ચેકબોક્સ અહીંયા ક્લિક કરવાની છે અને તમારે એમાઉન્ટ લખવાનું છે, બરાબર. તો આમાંથી જે પણ છે કોઈ પણ જે કપાત છે એ ડિડક્શન તમારે ક્લિક કરીને સામે એમાઉન્ટ લખવાની છે અને ત્યારબાદ કરીશું કન્ટિન્યુ. હવે મિત્રો ડિડક્શનનો જે પાર્ટ આવ્યો છે ડિડક્શનમાં તમે જોઈ શકશો વેરીફાયર ડિડક્શન્સ. તો અહીંયા ATC હેઠળ અહીંયા જેટલું પણ લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે, ડિફર્ડ એન્યુઇટી, કન્ટ્રીબ્યુશન ઓફ પ્રોવિડન્ટ ફંડ, પછી ઇક્વિટી શેર્સ, ડિબેન્ચર્સ. તો એઝ પર ફોર્મ 16 1,42,775 એ કમ્પ્લીટ છે. એમાં હજી પણ જો એડિટ કરવું હોય તો તમે એડિટમાં જઈને કરી શકશો. ત્યારબાદ નીચે છે ATD. તો ATDમાં હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એ એઝ પર ફોર્મ 16 જે છે અહીંયા 0 બતાવે છે. ખરેખર મારા ફોર્મ 16માં એ એમાઉન્ટ છે જે અહીંયા બતાવતી નથી તો મારે એડિટમાં જઈને આપણે એ લખીશું. તો એડિટમાં ગયો અને ત્યારબાદ તો મિત્રો અહીંયા તમારે યસ અથવા નો અથવા તો નોટ ક્લેમ સેલ્ફ ફેમિલી. તો અહીંયા વેધર યુ ઓર એની ઓફ યોર ફેમિલી મેમ્બર
એક્સક્લુડિંગ પેરેન્ટ્સ ઇઝ અ સિનિયર સિટીઝન. શું તમારા ફેમિલીમાં સિનિયર સિટીઝન છે જેનો તમે હેલ્થ ઇન્સ્યોરન્સ લીધો છે? બરાબર. તો આપણામાં જો સિનિયર સિટીઝન પતિ પત્ની અથવા તો બાળકોમાં કોઈ સિનિયર સિટીઝન હોય તો આપણે યસ કરવાનું છે. અત્યારે મારા કેસમાં એવું કોઈ સિનિયર સિટીઝન નથી તો આપણે હું નો કરીશ. બરાબર. તો અહીંયા સેલ્ફ અને ફેમિલીનું તમે ખાનું અહીંયા પૂરી શકશો. બરાબર. તો હેલ્થ ઇન્સ્યોરન્સ તો એ પ્રીમિયમ જે આપણું ટોટલ છે જે ફોર્મ 16માં બતાવે છે એ આપણે અહીંયા એમાઉન્ટ કરીશું કેમ કે ડિટેલ અહીંયા ફેચ થઈ નથી. ઓકે. ત્યારબાદ મિત્રો અહીંયા એવો કોઈ ખર્ચ થયો નથી હેલ્થ ચેકઅપનો તો આપણે અહીંયા શૂન્ય લખીશું. ત્યારબાદ અહીંયા સેલ્ફ અને ફેમિલી ઇન્ક્લુડિંગ સિનિયર સિટીઝન એ અહીંયા આપણે યસ કર્યું હોત તો આ આપણને ઓપ્શન ખોલી જતો. બરાબર. ત્યારબાદ છે વેધર ઓફ યોર એની પેરેન્ટ્સ સિનિયર સિટીઝન. હા, સિનિયર સિટીઝન છે પણ આપણે એનો ક્લેમ કરવાનો નથી કેમ કે એનો મેડિક્લેમ નથી ઉતાર્યો. બરાબર. તો એ નોટ ક્લેમ ઓફ પેરેન્ટ્સ અને આપણે કરીશું આપણી મૂળ રકમ અહીંયા આવી ગઈ. ત્યારબાદ કરીશું સેવ. તો અહીંયા તમે જો એટીસી ત્યારબાદ આપણું એટીડી જે ફોર્મ 16 મુજબ અહીંયા આવી ગયું. આ ડેટા ફેચ નહોતો કર્યો પણ આપણે એડિટ કરીને ડેટા મેચ કર્યો. બરાબર. તો ફોર્મ 16 મુજબ એક્ઝેક્ટ અહીંયા ડેટા મેચ કરવાનો છે. એટીયુ હેઠળ અહીંયા મારે ઓલરેડી ડેટા ફેચ થયેલો છે. ત્યારબાદ ઇફ યુ આર એન્ટાઇટલ્ડ ટુ એની અધર ક્લેમ્સ પ્લીઝ સિલેક્ટ ટુ ક્લેમ સચ એલિજિબલ ડિડક્શન. બરાબર. આમાંથી હજી પણ એવી કોઈ ડિડક્શન રહી ગઈ હોય તો તમે હજી પણ આની ઉપર જઈને એ ડિડક્શન તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો. બરાબર. તો ઇન્ટરેસ્ટ ઓન સેવિંગ બેંક એકાઉન્ટ્સ મારા કેસમાં અત્યારે હાલ છે નહીં. રૂરલ ડેવલપમેન્ટમાં આપણે જોઈ લીધું આગળ. ત્યારબાદ કન્ટ્રીબ્યુટ પેન્શન સ્કીમ એ ઓલરેડી અહીંયા આપણે ગણતરીમાં લેવાઈ ગઈ છે એટલે આપણે ફરીવાર અહીંયા એડ નહીં કરીએ. ત્યારબાદ અહીંયા ડોનેશન તેવું કોઈ ડોનેશન આપેલ નથી. હવે અહીંયા જે છે એ મૂળ રકમ એ અહીંયા આપણા ફોર્મ 16માં મેચ થવી જોઈએ. તો તમે જોઈ શકો છો 2,28,468 એ આપણે અહીંયા વોર્નિંગ પણ આવે છે મિત્રો કેમ કે અહીંયા ડેટા એને ફેચ નહોતો કર્યો અને આપણે સુધાર્યો છે ડેટા. બરાબર. ફોર્મ 16 મુજબ જ એઝ ઇટ ઇઝ જવાનું છે. બરાબર. તે છતાં આપણને કહે છે એરર આવે છે કે ભાઈ અહીંયા ડેટા તમે સુધાર્યો છે તો આ ઓકે છે. તો આપણા કેસમાં અહીંયા ઓકે છે. આપણે કરીશું કન્ફર્મ. બધી જ ડિડક્શન જોઈ લેવાની છે ટોટલ ફોર્મ 16 મુજબ એ આપણે ડેટા મેચ થઈ ગયો. બરાબર. ત્યારબાદ અહીંયા આપણે ટેક્સ પેડ આની ઉપર આપણે ક્લિક કરશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે મારા કેસમાં અત્યારે હાલ 0 છે અને ટોટલ ટેક્સ પેડ 0. તો અહીંયા મિત્રો તમે જોઈ શકશો TDS આપણને જે TDS સર્ટિફિકેટ મળ્યું છે જે ફોર્મ 16 મળ્યું છે એના બે પાર્ટ છે. ફોર્મ પાર્ટ એ અને પાર્ટ બી. તો પાર્ટ બીમાં આપણી સેલરીની બધી વિગતો હશે અને પાર્ટ એમાં TDSની વિગત હશે. બરાબર. તો TDS જે છે સેલરી ઇન્કમ ઉપર જે TDS હશે કપાયો એ અહીંયા હશે. ત્યારબાદ અધર ધેન સેલરી જે TDS કપાયો હશે એની વિગત અહીંયા હશે. ત્યારબાદ અહીંયા ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ એ વિગત અહીંયા હશે. ત્યારબાદ ટેક્સ કલેક્ટેડ સોર્સ TCS કલેક્ટ કર્યો હોય ટેક્સ કલેક્ટ કર્યો હોય તો એ વિગત અહીંયા હશે. અને એડવાન્સ ટેક્સ તમે કોઈ ટેક્સ પેમેન્ટ એડવાન્સમાં કર્યું હોય તો પણ વિગત તમને અહીંયા જોવા મળશે. આ બધાનો સરવાળો અહીંયા નીચે જોવા મળશે કે જેટલો ટેક્સ તમે આ વર્ષમાં પે કર્યો હોય. અત્યારે મારા કેસમાં 0 છે. આપણે કરીશું કન્ફર્મ. તમારે બાય ડિફોલ્ટ અહીંયા વિગતો બધી આવી ગઈ હશે. હું અહીંયા કન્ફર્મ કરું છું. તો મારી 1, 2, 3, 4 વિગતો પૂરી થઈ અને છેલ્લે છે ટોટલ ટેક્સ લિયાબિલિટી. એની ઉપર આપણે ક્લિક કરીએ તો તમે જોઈ શકશો અહીંયા ગ્રોસ ઇન્કમ ટોટલ ડિડક્શન અને બાકી રહી ટોટલ ઇન્કમ 4,32,290. મિત્રો આ પણ ટોટલ ઇન્કમ જે નેટ ઇન્કમ છે એ પણ આપણે તમે જોઈ શકશો તમારા ફોર્મ 16માં મેચ કરવાની છે. ટોટલ ટેક્સેબલ ઇન્કમ જેને કહીશું. બરાબર. એ પણ આપણે મેચ થાય છે. હવે આ ટોટલ ઇન્કમ જો 5 લાખ અથવા 5 લાખથી ઉપર જાય મિત્રો તો તમારે ટેક્સ અહીંયા લિયેબલ થાય છે. બરાબર. 5 લાખ અથવા 5 લાખથી નીચે છે તો તમારે જેટલો પણ ટેક્સ હશે એ તમને અહીંયા રિબેટ મળી જાય છે. બરાબર. એટલે ટૂંકમાં અહીંયા 12,500 સુધી 12,500 અહીંયા આવશે તો 12,500 સુધી તમને રિબેટ પૂરેપૂરું મળે છે. 12,500 ઉપર જો જશે તો તમને અહીંયા રિબેટ નહીં મળે. બરાબર. ઓકે. તો અહીંયા ટેક્સ પેએબલ ઓફ ટોટલ ઇન્કમ 9,115 પણ મને પૂરેપૂરો અહીંયા રિબેટ મળી ગયો છે કેમ કે અહીંયા મૂળ રકમ મારી અહીંયા 12,500થી નીચે થાય છે ટોટલ ટેક્સની. બરાબર. ત્યારબાદ અહીંયા આફ્ટર રિબેટ 0, 0, 0 ટોટલ ટેક્સ અને સેસ. કોઈ રિલીફ તો રિલીફ અહીંયા જો વધારાની હોય તો તમારે અહીં લખવાની છે. ફિલ ફોર્મ 10E ફોર્મ તમે
ક્લેમ કરેલું હોય તો એ રિલીફ તમે અહીંયા લખી શકો છો. આપણા કેસમાં એવું કંઈ છે નહીં, બરાબર. તમે ટોટલી છેક સુધી જોઈ શકો છો 0 ટોટલ ઇન્ટરેસ્ટ અને ફી પેએબલ 0 અને ટેક્સ તમારે કેટલો ભરવાનો છે 0, બરાબર. તો આ પણ આપણા ફોર્મ 16માં મેચ થાય છે. આપણે કરીશું કન્ફર્મ. તો અહીંયા તમે જોઈ શકો છો 1 2 3 4 ને 5, 5 વિગત પૂરી થઈ ગઈ. અને અહીંયા પણ તમે જોઈ શકશો 1 2 3 4 5, બરાબર. છેક સુધી આપણે આવી ગયા. હવે આપણે જઈશું અહીંયા બીજા સ્ટેપમાં. એના માટે નીચે આપણે આવીશું અને અહીંયા કરીશું પ્રોસીડ. ત્યારબાદ તમે જોઈ શકશો યુ નીડ ટુ મેક એ પેમેન્ટ 0. ઓકે. ત્યારબાદ આપણે અહીંયા ફરીવાર મિત્રો આખી કેલ્ક્યુલેશન જોઈ શકશો તમે. ગ્રોસ ઇન્કમ, ટોટલ ડિડક્શન, ત્યારબાદ કેલ્ક્યુલેશન ઓફ ટેક્સ કેટલો છે, એમાઉન્ટ પેએબલ કેટલી પેએબલ એમાઉન્ટ કરવાની છે. ત્યારબાદ આપણે રિટર્ન પ્રિવ્યૂ કરી શકશું. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકશો ઉપર કે મારે એક પોર્શન અહીંયા મારો પૂરો થયો, વેલિડેટ રિટર્ન, જે આપણે 5 ભાગ પૂરા કર્યા. ત્યારબાદ હવે બીજો ભાગ આવે છે કન્ફર્મ યોર રિટર્ન સમરી. તો અહીંયા હું સમરી એક વખત જોઈ લઈશ, બરાબર. આની પ્રિન્ટ પણ તમે કાઢી શકો છો અને ડાઉનલોડ પણ કરી શકો છો. તો અત્યારે હાલ આપણે પ્રિવ્યૂ રિટર્ન કરીશું. એની ઉપર ક્લિક કરું છું. ત્યારબાદ મિત્રો તમે જોઈ શકશો અહીંયા આપણે ક્લિક કરવાની છે. અહીંયા નામ લખવાનું નથી, પિતાનું નામ પણ અહીંયા લઈ લીધું. બાય ડિફોલ્ટ પ્રીફિલ ડેટા છે, બધો જ એમને એમ લઈ લેશે જે ગઈ વખતે તમે ભર્યો હતો, બરાબર. અહીંયા આપણે સેલ્ફ જ છે. ઓકે, આમાં કંઈ કરવાનું નથી. ત્યારબાદ પ્રોસીડ ટુ પ્રિવ્યૂ. તમે જોઈ શકશો અહીંયા પ્રિવ્યૂ એન્ડ સબમિટ બટન આવી ગયું, બરાબર. એટલે આપણે આ વિગત જે છે આખી એસેસમેન્ટ યરની જોઈ લેવાની છે. અને ત્યારબાદ આપણે વેરીફાઈ ઓપ્શન ઉપર જશું. ઓકે, તમે જોઈ શકશો અહીંયા મેં રિટર્ન સમરી જોઈ કન્ફર્મ કરી, એટલા માટે અહીંયા સેકન્ડ સ્ટેપ પણ પતી ગયું. આપણે થર્ડ સ્ટેપ ઉપર જઈએ છીએ. થર્ડ સ્ટેપમાં પ્રિવ્યૂ કરવાનું છે, સબમિટ કરવાનું છે અને આપણે વેરીફાઈ કરીશું, બરાબર. આની પણ તમે ડાઉનલોડ કરી શકશો, અહીંથી પ્રિન્ટ પણ લઈ શકશો, બરાબર. આખું આપણે સહજ ફોર્મ ITR 1 તમે જોઈ શકશો. તમામ વિગત જે છે અહીંયા તમે ટીકવાળી જે વિગતો છે એ ખાસ જોજો કે જેટલી વિગત આપણે ટીક કરી છે, આપણું જે લિયાબિલિટી છે એ પ્રમાણે આપણી ગ્રોસ ઇન્કમ, આપણી ટોટલ ડિડક્શન, આપણે જે પૂરી ફોર્મ 16 પ્રમાણે ફરીથી આને મેચ કરી લેવાની છે. અને તમામ વિગતો સાચી હોય, બરાબર. આપણે ATD હેઠળ અહીંયા પણ આવી ગયું, તમે જુઓ મેડિક્લેમનું, બરાબર. ત્યારબાદ બધી ડિડક્શન આવી ગઈ 4,32,090. ત્યારબાદ આપણો જે ટોટલ ટેક્સ જે કપાયો એ પણ અહીંયા આવી જશે. ટોટલ ટેક્સની ગણતરી એ પણ આપણે અહીંયા કંઈ નથી. ટોટલ અહીંયા હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. ત્યારબાદ અહીંયા નીચે આપણે આવીશું. આ બધી જ ગણતરી મિત્રો અહીંયા જુઓ, બરાબર. આ ટોટલીમાં આપણે 0 છે. તમારા કેસમાં અહીંયા બધી વિગતો હોઈ શકે છે, બરાબર. તો આ કમ્પ્લીટ અહીંયા વિગતો બધી જોઈ લીધી. ત્યારબાદ આપણે કરીશું અહીંયા પ્રોસીડ ટુ વેલિડેશન. આની પર હું ક્લિક કરીશ તો તમે જોઈ શકશો વેલિડેશન સક્સેસફુલ, નો એરર વેર ફાઉન્ડ. જો મિત્રો એરર હશે તો તમે જો અહીંયા તમને એરર અહીંયા શો થશે. જે 3 કે 4 કે 5 જે પણ એરર હશે, એરર એવી હોઈ શકે કે કોઈ તમે ક્યાંક શૂન્ય મૂક્યું હોય, બરાબર. તો શૂન્ય અહીંયા ગણતરીમાં નહીં લે, બરાબર. તો તમારે એને એ કોલમ જે છે એ ડિલીટ કરી દેવાના છે, બરાબર છે. તો જેટલી વિગતો તમને અહીં એરર આવશે, એરર ઉપર જેવી ક્લિક કરશો એટલે તમને એ પોર્શન ઉપર લઈ જશે અને ત્યાં જઈને તમારે એ એરર સોલ્વ કરવાની છે. અને જ્યારે કોઈ પણ એરર નહીં હોય, તમે કમ્પ્લીટ શાંતિથી ફોર્મ ભર્યું હશે તો વેલિડેશન સક્સેસફુલ આવો મેસેજ આવી જશે. હવે મારું છેલ્લું પોર્શન છે વેરીફાઈ એન્ડ રિટર્ન. હું કરીશ પ્રોસીડ ટુ વેરીફાઈ. તમે જોઈ શકશો વેરીફાઈ કરવાના મને 3 ઓપ્શન આપ્યા, બરાબર. છેલ્લું ઓપ્શન છે મારું વેરીફાઈ રિટર્ન. ઈ વેરીફાઈ તમે લેટર કરી શકશો પછીથી, અથવા તો વેરીફાઈ બાય ITR 5. ઓકે, તો મારે અત્યારે જ કરવું છે. હું ઓનલાઈન જ ઈ વેરીફાઈ કરી દઈશ. ઈ વેરીફાઈ નાવ હું કરીશ કન્ટિન્યુ. તો અહીંયા હાઉ ટુ ડુ યુ વોન્ટ ટુ ઈ વેરીફાઈ, બરાબર. તો તમને 2 ઓપ્શન આપ્યા છે. આઈ વોન્ટ ટુ વેરીફાઈ યુઝિંગ OTP મોબાઈલ નંબર રજિસ્ટર વિથ આધાર. તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર રજિસ્ટર હોવો જોઈએ. એના ઉપર જે OTP આવે એ રીતે તમે વેરીફાઈ કરવા માગો છો, કે તમે ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ, જેને આપણે કહીશું DSC, બરાબર. એ પણ આ પોર્ટલમાં અહીંયા આવ્યું છે. તો DSC દ્વારા તમે કરી શકશો, બરાબર. તો અથવા તો EVC કોડ થ્રુ, અથવા તો ઓલરેડી ઇલેક્ટ્રોનિક વેરિફિકેશન કોડ તમારી પાસે EVC ઓલરેડી જનરેટ કરેલો હોય એ નેટ બેન્કિંગ થ્રુ, બેંક એકાઉન્ટ થ્રુ કે ડીમેટ એકાઉન્ટ થ્રુ કરી શકો છો EVC, બરાબર. EVC તમારી પાસે હોય તો એનાથી પણ કરી શકશો. અને આઈ હેવ ઓલરેડી OTP
ઓન મોબાઈલ નંબર રજિસ્ટર્ડ વિથ આધાર, બરાબર. તો આમાંથી હું પહેલું જ ઓપ્શન અત્યારે હાલ પસંદ કરું છું, બરાબર. હું આધાર સાથે જે લિંક છે મારો મોબાઈલ નંબર એના ઓટીપી થ્રુ આ કરવા માગું છું. હું કરીશ કન્ટિન્યુ. આઈ એગ્રી વિથ માય આધાર ડિટેલ્સ. જનરેટ આધાર ઓટીપી. મારા મોબાઈલ ઉપર એક ઓટીપી આવેલો છે. આ ઓટીપી 10 મિનિટ સુધી વેલિડ છે. ત્યારબાદ આપણે વેલિડેટ ઉપર ક્લિક કરશું. તમે જોઈ શકશો પ્રિવ્યુ એન્ડ સબમિટ, અને છેલ્લું જે ઓપ્શન હતું કન્ફર્મ સબમિશન ઓફ રિટર્ન, બરાબર. પ્લીઝ નો દેટ વન્સ યોર સબમિટ રિટર્ન યુ કેન નો લોંગર મોડિફાય ધ ડિટેલ્સ. હજી પણ મિત્રો, જો તમે રિટર્ન સબમિશન કન્ફર્મ કરી લો છો એના પછી કોઈ પણ પ્રકારનો ચેન્જીસ તમે કરી શકશો નહીં, બરાબર. હજી પણ તમે કેન્સલ કરીને બેક જઈને તમે રિટર્ન જોઈ શકો છો, બરાબર. તો અત્યારના કેસમાં, મારા કેસમાં અહીંયા કંઈ જ બાકી નથી, એટલા માટે હું સીધું જ અહીંયા સબમિટ કરીશ. કન્ફર્મ સબમિશન છેલ્લું લાસ્ટ બટન આ ત્યારે જ કરશો જ્યારે તમે ફોર્મ 16 સાથે બધો જ ડેટા કમ્પ્લીટ મેચ કરીને ભર્યો હોય. સબમિટ કરું છું. યુ હેવ સક્સેસફુલી ફાઇલ્ડ એન્ડ વેરીફાઈડ યોર રિટર્ન, બરાબર. તો અહીંયા મને આખું કમ્પ્લીટ, અહીંયા મારી પ્રોસેસ પૂરી થઈ ગઈ છે. મારા મેલ આઈડી ઉપર મને આખી રિટર્નની જે કોપી છે એ મને મળી જશે, બરાબર. અહીંથી તમે એ ફોર્મ ડાઉનલોડ કરી શકો છો અને ફરીથી ગો ટુ ડેશબોર્ડ કરી શકો છો. તમે જોઈ શકશો ફાઇલ સક્સેસફુલી મારા ડેશબોર્ડ ઉપર અહીંયા આવી ગયું છે, બરાબર. તમે જેમ જેમ તમારી જે પ્રોસેસ થશે, તમે અત્યારે ફાઇલ રિટર્ન કર્યું છે, રિટર્ન વેરીફાઈ થશે એની પણ પ્રોસેસ અહીંયા બતાવશે. રિટર્ન પ્રોસેસિંગ, તમારું રિટર્ન પ્રોસેસ થશે અને પ્રોસેસ કમ્પ્લીટેશન ત્યાં થશે. એ બધું જ તમે અહીંથી જોઈ શકશો, બરાબર. અને રિવાઇઝ રિટર્ન કરવું હોય તો અહીંથી જ તમે ડાયરેક્ટ જઈ શકશો, બરાબર. તો આ રીતે આખી પ્રોસેસ હતી મિત્રો એસેસમેન્ટ યર 2021-22ની ઇન્કમ ટેક્સ ફિલિંગ માટે. આવતા વિડીયોમાં કોઈ નવી માહિતી સાથે મળશું. મને આશા છે કે આ વિડીયોમાં તમને બધી જ જે વિગત જે છે એ ડિટેલમાં મેં સમજાવી છે. તે છતાં ના સમજ પડે તો નીચે કોમેન્ટ બોક્સમાં તમે લખશો, હું જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. ત્યાં સુધી મને રજા આપશો. અસ્તુ.